રૂરલ પોલીસની ટીમે ધમડાચી નેશનલ હાઈવે નંબર 48 રામદેવ હોટલ નજીકથી બબલ રોલની આડમાં આઈસર ટેમ્પામાં લઈ જવાતો 3,34,800 રૂપિયાનો દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો। 11 ડિસેમ્બર બુધવારના રોજ 2 કલાકની મળતી માહિતી મુજબ રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં જુગારધારા અને પ્રોહિબિશનના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં ફરી રહી હતી। જે દરમિયાન ખાનગીરાએ બાતમી મળી હતી કે બબલ રોલની આડમાં એક અશોક લેલન ટેમ્પો નંબર MH43BX 6833 માં દારૂનો જથ્થો ભરી ચાલક નીકળ્યો છે। જે બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે ધમડાચી રામદેવ હોટલ નેશનલ હાઈવે નંબર 48 પર મુંબઈથી સુરત જતા માર્ગ ઉપર બાતમીવાળા ટેમ્પાની વોચ ગોઠવી હતી। જે દરમિયાન ટેમ્પો આવતા પોલીસની ટીમે ટેમ્પા ચાલકને ટેમ્પો ઊભી રાખવા માટે ઈશારો કર્યો હતો। ટેમ્પા ચાલકે ટેમ્પો સાઈડે ઊભી રાખતા ટેમ્પામાં જોતા સૌપ્રથમ પ્લાસ્ટિકના બબલના રોલ જોવા મળ્યા હતા। જોકે ચોક્કસ બાતમી હોય ચેક કરતા કુલ 69 બોક્સ દારૂના મળી આવ્યા હતા। ચાલક અને ટેમ્પાને પોલીસ મથકે લાવી તમામ મુદ્દા માલની ગણતરી કરતા આઈસર અશોક લેલન ટેમ્પોની કિંમત 10 લાખ, 69 બોક્સ જેમાં કુલ 3,312 નંગ વિદેશી દારૂ જેની કિંમત 3,34,800, એક મોબાઈલ ફોન જેની કિંમત 25,000 તેમજ બબલ રોલ 80 નંગ જેની કિંમત 20,000 મળી કુલ 13,79,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલકને ઝડપી કેસમાં સંડોવાયેલા લોકોને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન અંગે રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી।